બોલો શું કહો છો? આપણે જે શિવ મંદિરે જઈએ ને આપણે જે શિવલિંગ ઉપર નાગ ઉપર જે ઓલા પાણીના ટીપા જે કમંડળમાં જે એક એક ટીપું પડતું હોય, હા તો એ જ રીતે મારે થોડું ઘણું જાણવામાં એવું આવે છે કે આપણા શરીરમાં પણ 24 કલાક એક ટીપું પાણીનું પડે છે. હવે અમૃત રૂપે હોય કે ઝેર રૂપે હોય કે અથવા તો આપણે અમૃત રૂપે કઈ રીતે બનાવવું, પહેલાં તો શિવ મંદિરની ઉપર નાગ હોય જ નહીં. એટલે લિંગ ઉપર જે ઓલો નાગ આવે છે આપણે ઓલો, હા રાઈટ, હા સમજાઈ ગયું. હા અને એની ઉપર જે ઉપરથી એક એક ટીપું પડ્યા રાખે છે. નાગ ઉપરથી નહીં પડતું હોય, કળશમાંથી પડતું હશે. હા કળશમાંથી નાગ ઉપર ટીપું પડે છે. હા બરાબર છે. હા એ રીતે એના માટે જો કઈ પ્રકાશ પાડો કઈ તો. એમાં પ્રકાશ કાંઈ પાડવાનું નથી, સીધું છે. શિવલિંગ જે છે ને શિવલિંગ, શિવલિંગ એક તો સ્ત્રીલિંગ એક પુરુષલિંગ, બરાબર. હા બરાબર. હવે શિવલિંગ, શિવ સ્વયં આત્મા છે. હા બરાબર છે. બરાબર. શિવને લિંગને જ્યોતિર્લિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગનો અર્થ બને છે જ્યોતિ સ્વરૂપી, પ્રકાશ સ્વરૂપી, શિવ સ્વરૂપી આત્મા. નીચે માતાની યોનિનું ચિત્ર આપેલું છે, તમે જોજો. બરાબર. યોનિ છે ને માતા, એ શક્તિ છે. શંકર ભગવાન અને પાર્વતી માતા અલગ છે. શિવ ભગવાન, શિવ આત્મા છે અને જે શક્તિ છે ને એ જ સુરતા છે. શું છે? સુરતા. હવે શક્તિને તમે પ્રકૃતિ સમજવી સમજી શકો છો. અહીંયા પુરુષ અને પ્રકૃતિ આપણે કહીએ છીએ ને, તો પુરુષ છે ને એ જ શિવ સ્વરૂપી આત્મા છે અને પ્રકૃતિ એ જ શક્તિ સ્વરૂપી પ્રકૃતિ છે. હવે પ્રકૃતિને તમારે સુરતા કેવી તો કહી શકો ને શિવને તમે આત્મા કેવી કહી શકો, બરાબર. હવે જ્યારે આપણે પ્રકૃતિની અનુસાર હાલીએ છીએ એટલે પ્રકૃતિ માતા જે છે આપણા ઉપર પ્રસન્ન થાય. પ્રકૃતિમાં XYZ ટોટલ વસ્તુ આવી જાય, બરાબર. જેમ કે બીડી પીતા હોય, તમાકુ ખાતા હોય, દારૂ પીતા હોય, અન્ય ગેરકાનૂની કાર્ય કરતા હોય, પ્રકૃતિનો વન્ય જે કાંઈ છે આપણે ઝાડ પાનનો ફૂલનો નાશ કરતા હોય એટલે આપણે પ્રકૃતિની વિરુદ્ધ આવેલા, બરાબર. તો પ્રકૃતિ પ્રમાણે આપણે જીવન જીવીએ. જેમ કે ગરમીમાં થોડી ગરમી લેવી, ઠંડીમાં ઠંડી લેવી, ચોમાસામાં થોડું વર્ષા ઋતુમાં રહેવું. એટલે પ્રકૃતિ પ્રમાણે આપણે જો ચાલીએ ને તો પ્રકૃતિ માતા આપણા ઉપર પ્રસન્ન થાય, બરાબર. હવે જે યોનિ છે નીચે એની ઉપર લિંગ છે. તો જે યોનિ છે ને એ જ માતા શક્તિ છે. શક્તિ છે એ જ સુરતા છે. સુરતા છે એ જ પ્રકૃતિ છે. કારણ કે સુરતા દ્વારા જ આખી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આખા જગતનું નિર્માણ કોને કર્યું છે? સુરતાએ. હવે આ સુરતા ક્યાંથી આવી? આત્મામાંથી. શિવ સ્વરૂપી આત્મામાંથી પ્રગટ થઈ શક્તિ માતા રૂપી સુરતા, બરાબર. સુરતા દ્વારા 3 ગુણ બનાવવામાં આવ્યા. 3 ગુણમાંથી 5 તત્વ, 5 તત્વમાંથી 25 પ્રકૃતિ, બરાબર, અને 5 શરીર, બરાબર. પછી એમાંથી ચિત્ત ને ચિત્ત એ જ શક્તિ સ્વરૂપી છે. એ જ શક્તિ સ્વરૂપી સુરતા છે, બરાબર. એ જ મતલબ આત્માની સુરતા છે. શિવ છે આત્મા છે અને નીચે જે યોનિ બતાવવામાં આવ્યું છે એ જ શક્તિ સ્વરૂપી સુરતા માતા, પ્રકૃતિ માતા જે કહેવું હોય તે, બરાબર. તો હવે પ્રકૃતિ માતા દ્વારા જ આખા જગતનું નિર્માણ કરવામાં આવ્યું છે. 3 ગુણ કોના જરીએ ચાલે છે? પ્રકૃતિના જરીએ. 3 ગુણ અને પ્રકૃતિ સરવાળે એક જ છે. રજોગુણ, તમોગુણ અને સત્યગુણ, બરાબર. રજોગુણથી જન્મ થાય છે, મતલબ રજોગુણથી સર્જન થાય છે, બરાબર. સત્વગુણથી પાલન થાય છે અને તમોગુણથી નાશ થાય છે. આને કહેવાય છે સર્જન, પાલન અને સંહાર. આને જ કહેવાય છે પ્રકૃતિ માતા, બરાબર. હવે પ્રકૃતિ માતા જે છે એ જ શક્તિ છે, એ જ સુરતા છે, એ જ ચિત્ત છે અને ચિત્તની ઉપર જે છે તે જ શિવ સ્વરૂપી આત્મા છે. એને જ્યોતિર્લિંગ કહેવાય. હવે એની ઉપર જે નાગ મૂકવામાં આવે છે, નાગનો અર્થ છે કાલરૂપી નાગને એને વશ કર્યો છે. નાગમાં શું હોય? ઝેર. નાગમાં ઝેર હોય ને, એમ શિવ પાસે, આત્મ શિવ પાસે આ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ રૂપી આ વિષય વાસના રૂપી ઝેર ત્યાં પહોંચી શકતું નથી, બરાબર. હવે એની ઉપર જે કળશ મૂકવામાં આવ્યો છે, બરાબર, કળશનું પ્રતીક છે ને એ પરમપિતા પરમાત્મા તરફ ઈશારો છે. શબ્દ સ્વરૂપી પરમાત્મા તરફ ઈશારો છે. શુદ્ધાત્મા રૂપી પરમાત્મા તરફ ઈશારો છે. એ પરમાત્માની અંદરથી એનું શબ્દ સ્વરૂપી બુંદ પડી રહ્યું છે. કોની ઉપર? આત્મા ઉપર. આત્માની ચિત્તરૂપી સુરતા એ કળશ તરફ, મતલબ પરમાત્મા તરફ ઉપર ઉઠે એટલે જે એ બુંદ એક એક પાણી ટપકી રહ્યું છે એ જ પાણીને તમે અમી સમજો. અમીને અમૃત કહેવાય. તો અમૃત એ પરમાત્માના
અમી વર્ષા આપણી ઉપર થાય, અમૃત વર્ષા આપણી ઉપર થાય એટલે આ આત્મા પરમાત્મ સ્વરૂપ બને છે. બરાબર. પહેલાં તો ચિત્તરૂપી સુરતા એ શિવ સ્વરૂપી આત્મામાં સમાવવું પડે. પછી ઉપર કળશનું જે પ્રતીક છે એને તમે સદાશિવ સમજી લ્યો. અને સદાશિવ જે છે સદા સદાને માટે છે, જે અજન્મા છે, આત્મા અજન્મા જ છે, ચિત્તે અજન્મા જ છે, પણ ચિત્તરૂપી જે સુરતા છે શક્તિ જે શિવ સ્વરૂપી આત્મા છે એની ચિત્તરૂપી સુરતા વિષય વાસનામાં ફસાણી છે. વિષય વાસનામાંથી આ ચિત્તરૂપી સુરતા નીકળી આત્મ સ્વરૂપ બને એટલે શિવ સ્વરૂપ બની ગઈ. આપણે કહીએ છીએ ને જીવ અને શિવ. હા, જીવ અને શિવ. તો જીવ કોને કહેવાય? મનોદશામાં ફસાયેલી સુરતાને જીવ કહેવાય. જીવ કહેવાય. એ કઈ સુરતા છે? આત્માની, શિવ સ્વરૂપી આત્માની સુરતા એમાં ફસાયેલી. બરાબર. પણ શિવ સ્વરૂપી જે શિવ છે એ સતત ધ્યાનમાં જ છે, તમે જોઈ લેજો. હા હા. બરાબર. શિવનું કોઈ ચિત્રય નથી. ચિત્ર નથી, આ નિરાકાર. ચિત્ર ભગવાન શંકરનું હોય. કોનું હોય? શંકર ભગવાનનું હોય. શંકર ભગવાન આગળ એક બાજુ ગણપતિ હોય, એક બાજુ હનુમાનજી હોય, પછી કાચબો હોય, પછી પોઠિયો હોય. બરાબર. પાછળ માતા પાર્વતીનો ફોટો હોય. અને ભગવાન શંકરનું જે મંદિર બનાવીએ ને એમાં આપણે આગળથી મૂર્તિને પ્રવેશ કરાવીએ. અને શિવલિંગ જ્યાં હોય ને ત્યાં શિવલિંગ ઉપરથી આવે, તમે જોઈ લેજો. હા, બરાબર છે. એટલે ભગવાન શંકર અને શિવમાં ખૂબ ફરક છે. હા, બરાબર. બરાબર. શંકરના અર્ધાંગની છે માતા પાર્વતી અને શિવના અર્ધાંગની જેને કહેવાય છે શક્તિ. શક્તિ. તો શક્તિનું કોઈ સ્વરૂપ નથી, પણ છતાંય શક્તિ જે છે ચિત્તરૂપી શક્તિ, સુરતારૂપી શક્તિ દ્વારા આ પ્રકૃતિનું આખી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે શિવની જે શક્તિ છે ને એ આખી દુનિયાને ચલાવી રહી છે. અને શિવ છે ને એ જ સ્વયં આત્મા છે. પણ આપણે જીવમાંથી જ્યારે શિવ બનીએ, જીવ એટલે સુરતા કહેવો. બરાબર. જીવ એટલે સુરતા મનોદશામાં ફસાયેલી છે એને જીવ કહેવામાં આવે છે. પછી એ જીવરૂપી સુરતા જ્યારે જીવમાંથી શિવ બની જાય ત્યારે આત્મ સ્વરૂપ બને. આત્મ સ્વરૂપ બન્યા પછી પરમપિતા પરમાત્મા રૂપી બ્રહ્મ, પરમાત્મા રૂપી પૂર્ણ બ્રહ્મરૂપી પરમાત્મા રૂપી એ સદાશિવ ઉપર એ આત્માની યાત્રા આગળ થાય છે, જેને આપણે સત ચિત્ત આનંદ કહીએ છીએ. બરાબર. સત એ જ આત્મા. હવે વિષય વાસનાઓમાંથી બધેથી આપણે ચિત્તની ખેંચી લઈએ. બરાબર. સવાદાસ બાપુ કહે છે ને કે જો કોઈ સુરતા સુગડ સમેટીને ઘટમાં સાહેબ ભેટે. સુરતા એ ચિત્ત. બરાબર. એ બધી તમે ખેંચી લ્યો અને આત્મ સ્વરૂપ બની જાય એટલે ચિત્ત સમાઈ ગઈ આત્માની અંદર. પછી આત્મા જે છે એ પરમાત્માની યાત્રા શરૂ કરે છે, જેને કહે છે આપણે સત ચિત્ત આનંદ. હવે સત પહેલાં આવે, પછી વચ્ચે પછી ચિત્ત આવે ને પછી આનંદ આવે. એટલે વચમાં ચિત્ત આવ્યું ને. ચિત્ત એટલે સુરતા. બરાબર. એ આત્માની ચિત્તરૂપી સુરતા છે એ વિષય વાસનાઓમાંથી ઉઠી અને આનંદ સ્વરૂપ પરમાત્મામાં લાગી ગઈ. બરાબર. એટલે ચિત્તરૂપી આત્માની ચિત્તરૂપી સુરતા આનંદ સ્વરૂપ પરમાત્માની અંદર લાગી ગઈ. એટલે આનંદ છે ને એ જ પરમાત્મા છે. એટલે કળશની અંદરથી એ પરમાત્માના આનંદના અમી રસ પડી રહ્યા છે. અમીને અમૃત કહેવામાં આવે. બરાબર. એટલે એ બુંદ સતત એની માથે ટપકી રહ્યા છે. કોની માથે? આ સુરતા માથે, એટલે આત્માની સુરતા માથે. એટલે સતત આત્માની ચિત્તરૂપી સુરતા આનંદ સ્વરૂપ રહે છે. એટલે સ્વયં એ પરમાત્મા સ્વરૂપ કેવું હોય તો કહી દેવાય. બરાબર. હવે અમીરસ જે જડે છે ને, આપણું તાળવું આવે ને, તાળવું, તાળવાથી અડધી આંગળ ઉપરના તરફ આપણે માપવાનું, અંદર જવાનું. આપણું જે તાળવું આવે ને જીભની ઉપર તાળવું, તાળવામાં અમીરસ જડે છે. હવે અમીરસ ક્યાંથી જડે છે? એ 10મા દ્વારમાંથી જડે છે. બરાબર. એને અમીરસ કહેવાય છે. એ તો કોઈ સાધુ સંત વિરલા જ એને પ્રાપ્ત કરી શકે. બરાબર. તો જે અમીરસ છે ને એ અમીરસને આપણે હવે અમીરસ શેમાંથી બન્યો? હવે અમીરસ આપણે માનો કે અમૃત, તો અમૃત તો એક જળ પ્રવાહી થયું. બરાબર. બરાબર. અને પાણીને આપણે અમૃત બનાવ્યું તો એક જળ પ્રવાહી થયું ને, સરવાળે. પણ અહીં આનંદ સ્વરૂપ અમૃતની વર્ષા થઈ રહી છે. આ કળશનો અર્થ છે. અને નાગનો જે અર્થ છે ને, વિષય વાસના રૂપી નાગને એને ખતમ કરી નાખ્યો છે. કારણ કે શિવ છે આત્મા સ્વરૂપ, સ્વયં આત્મા છે. તો આત્માની અંદર કોઈ વિષય વાસના છે નહીં. વિષય વાસના છે ને એ ક્યાં છે? એ ચિત્તની અંદર છે. પણ ચિત્ત ક્યાં ફસાય છે? આ શરીરની અંદર. બરાબર. એટલે ચિત્તરૂપી સુરતા તમામ શરીરનો સાથ છોડી, મતલબ ધરતી, આકાશ, વાયુ, અગ્નિ 5 તત્વથી ઉપર ઉઠે, 25 પ્રકૃતિથી ઉપર ઉઠે, રજોગુણ, તમોગુણ, સત્યગુણ 3 ગુણોથી ઉપર ઉઠી જાય, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ કેવલ 5 શરીરોથી ઉપર ઉઠી જાય. પછી ચિત્ત નિર્મળ બની જાય. ચિત્તની અંદર એક પણ મેલ ન રહે. એટલે ચિત્તરૂપી સુરતા સ્વયં આત્મ સ્વરૂપની અંદર સમાઈ જાય છે. આત્મ સ્વરૂપમાં સમાયા પછી ચિત્તરૂપી આત્મની એ જે ચિત્તરૂપી સુરતા છે એ પરમાત્મા રૂપી આનંદ તરફ ઉપર ઉઠે છે. બરાબર.
હવે આ સતચિત આનંદ, હવે એ આત્માની ચિત્તરૂપી સુરતા છે, સતત આનંદરૂપી પરમાત્મામાં સમાયેલી હોય છે. તમે સંસારમાં હોવા છતાં સંસારથી અલગ છો, બરાબર? સંસારથી અલગ હોવા છતાં તમે સંસારમાં છો. હવે સંસારમાં કોણ છે? સંસારમાં તમારું મન જ છે, પણ ત્યાં તો જો કે મનનું અસ્તિત્વ રહેતો નથી. નરસિંહ મહેતા જેવી હાલત થઈ જાય છે, કારણ કે સચ્ચિત આનંદ પાસે મન, બુદ્ધિ, અહંકાર, વાણી, શરીર એવું કાંઈ હોતું નથી. ભાઈ દેહમાં હોવા છતાં એને દેહથી વિદેહ કહેવાય છે. હવે અમીરસનો અર્થ આ જ છે. એટલે તમે કોઈ એવું માનતા હોય કે આ અમીરસ જળે છે તાળવામાંથી, એ અમીરસ છે, એ તો એક પ્રવાહી પાણીથી બની રહ્યો, 5 તત્વોમાંથી પ્રગટ થઈ રહ્યો છે. કારણ કે અમીરસ જે ટપક ટપક જરે છે એ તો ઉપર બાયણે પ્રતિક બતાવવામાં આવે, પણ એનો અસલી અર્થ આ છે, શબ્દ સ્વરૂપી પરમાત્માનું આનંદ સ્વરૂપી એ ટીપા સુરતા ઉપર પડી રહ્યા છે, આત્માની સુરતા ઉપર. આત્મા સતત એ આનંદની અંદર છે, તેને કહેવાય છે સચ્ચિત આનંદ. પછી એ આત્માની ચિત્તરૂપી સુરતા આનંદ સ્વરૂપ બની જાય એટલે આત્મા પાછળ વયો ગયો. પછી એ ચિત્તે નથી રહેતું, આત્મા નથી રહેતો, અને સ્વયં પરમાત્મા સ્વરૂપ આનંદ સ્વરૂપ બની જાય છે. એટલે આનંદ સ્વરૂપ બની ગયા તો ત્યાં આપણું અસ્તિત્વ તો મટી ગયું, ચિત્તે નથી, આત્મા નથી, આત્મા સ્વયં પરમાત્મા બની ગયો. બરાબર. હા, તો પછી ત્યાં ક્યાં કાંઈ રહ્યું? બરાબર, ખ્યાલ આવ્યો? આ શિવનું સાચું આ પ્રતીક છે. શિવ છે ને એ કોઈ શિવનું કોઈ ચિત્ર નથી, સમજી લેજો. શિવ સ્વયં એક પ્રકાશ સ્વરૂપ છે. હું બોલ્યો ને જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગ એટલે જ્યોતિ એટલે પ્રકાશ, પ્રકાશરૂપી લિંગ. અને નીચે માતા પાર્વતી છે, એ જ પ્રકૃતિ છે. આ પાર્વતી નહીં, સોરી, માફ કરજો, શક્તિ છે. આ એ શક્તિ દ્વારા જ, ચિત્રરૂપી શક્તિ દ્વારા જ આખી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ શક્તિ શિવની. હવે શિવ છે ને એ સ્વયં સદા શિવ છે ને એ સર્વશ્રેષ્ઠ, જેને કાલ મહાકાલને અકાલ આપણે કહીએ, બરાબર? કાલ એટલે સમય, મહાકાલ એટલે શિવ, સમયનો પણ સમય. ત્યાં સમય ન પૂગ્યો કે સમય નહીં, ખતમ કરી નાખે. અને અકાલ એટલે ત્યાં સમય નથી, કાળય નથી, આત્માય નથી, પરમાત્માય નથી, સ્વયં પ્રકાશી પ્રકાશ. આ પ્રકાશની અંદરથી જ ઓમકાર શબ્દ પહેલો પ્રગટ થયો છે. આ સનાતન હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મના પરંપરા પ્રમાણે કહું છું. ઓમકાર શબ્દ પહેલાં કોઈ શબ્દ હતો નહીં, અને ઓમકાર શબ્દ પ્રગટ થયો છે પ્રકાશ સ્વરૂપી પરમાત્મામાંથી, જેને હું અનંત પ્રકાશ કહું છું. અનંત પ્રકાશ એ જ પરમાત્મા છે, અને ઓમકાર છે એ પરમાત્માનો શબ્દ છે. પછી આત્મા છે, આત્મા અનંત પ્રકાશ નથી, આત્મા પ્રકાશ નાનો પ્રકાશ છે. હવે આત્માનું નામ છે, આત્માનો પ્રગટ થયો સોહમ શબ્દ, એટલે સોહમને આત્મા કહેવાય છે અને ઓહમને પરમાત્મા કહેવાય છે. એટલે આપણા આત્માને આપણા જે દીપક સ્વરૂપી આત્મા જેને કહે છે ને, ઘણા સંતો કહે છે ને કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નાહી, મિટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી. બરાબર? મેં એટલે કે જ્યાં સુધી આપણે હું કરતા હોઈએ છીએ, મારું કરતા હોઈએ છીએ, ત્યાં સુધી હું છું. બરાબર? એટલે અભિમાન થયું. હવે પહેલાં તો આ મિથ્યા અભિમાન તૂટી જવું પડે. પછી હવે હું શબ્દનો અર્થ આપણે સ્વયં આત્મા થયા, કે જબ મેં થા, મેં એટલે હું પોતે સ્વયં. એક મેં ખોટું મિથ્યા અહંકાર, હું મેં એ ખોટો અહંકાર. બરાબર? અને એક હાચા મેંનો અર્થ બને છે આત્મા, મેં ખુદ. બરાબર? હવે જબ મેં થા તબ હરી નહીં, હરી એ પરમાત્મા તરફ ઇશારો છે. જ્યાં સુધી હું હતો ત્યાં સુધી પરમાત્મા નહોતા, હવે પરમાત્મા છે, હું કાંઈ નથી. મીટ ગયા અંધિયારા. અંધિયારા એટલે ટોટલ પ્રકારની અજ્ઞાન અવસ્થા નાશ થઈ ગઈ. દીપક દેખ્યા માહી. શું કીધું? દીપક દેખ્યા માહી. દીપક એ જ પરમાત્મા, એ જ આત્મ સ્વરૂપ. જળહળ જ્યોતિ એ જ આત્મ સ્વરૂપ. બરાબર? એટલે દીપક દેખ્યા માહી. તો જોવારું કોણ? જોવાવાળી સુરતા થકી જ આત્મ દર્શન થાય. બાકી આ ચામડાની આંખોથી આત્મ દર્શન ન થાય. ભગવાન કૃષ્ણએ દિવ્ય દ્રષ્ટિ આપી હતી એવી રીતના અર્જુનને. આત્મ સ્વરૂપ જ્યારે આપણે બની જાય છીએ પછી જ પરમાત્માની યાત્રા શરૂ થાય છે. બહુ ગહન બાબત છે ભગત, આ સામાન્ય માણસનું કામ નથી. બરાબર? રસ્તે હાલવું પડે, પહેલાં તો સત્યના રસ્તે ચાલવું પડે છે. બરાબર? પછી જ આ બધી વસ્તુ બને છે. એટલે આપણે તો હજી કાલાવાલા કરીએ છીએ ગુરુદેવ. આમાં તો જેટલા ઉતરીએ એટલું ઓછું છે, છતાં આપણે થાય એટલું કરીએ છીએ. જ્યાં પુગાય ત્યાં સુધી પૂગીએ. તમારી ઉંમર હજી 35 વર્ષ જ છે બાપુ. હા, બરાબર, સરસ. અને તમારું 3-4 મહિના પહેલા એક વિડીયોમાં સોહમ શબ્દ વિશે મેં જાણ્યું ને, તો એ અત્યારે સોહમ શબ્દનો મેં જપ ચાલુ કરી દીધા છે 3-4 મહિના થયા. એટલે મને રોજ નાદ સંભળાતો ચાલુ. મારે લુહારી કામનો ધંધો છે અત્યારે. એટલે તમે સોહમ શબ્દ પકડો ક્યાંથી? તમારા વિડીયોમાંથી. સારું, ચલો, કાંઈ વાંધો નહીં. જે કાંઈ હોય તે તો તમારી શ્રદ્ધા વિશ્વાસ છે. બાકી હું તો ગુરુ કોઈનો થતો નથી. બરાબર?
હા ના ના ગુરુ તો એ તો હું સમજી ગયો તમારા બધા વિડીયોમાં જોઉં જ છું પણ આપણને એમ થાય કે આ લીધા જેવું છે એટલે આપણે લઈને ચાલુ કરીએ ક્યાંક તો પુગાડશે ને આપણને. અને હું તો છે ને જો ચોખ્ખો પર્દાફાશ કરું છું કે અત્યારના જે ગુરુઓ છે બધા ધંધાવાળી છે. સાચા ગુરુની વાત નથી, સાચા ગુરુ છે નથી એવું નથી બરાબર, છે હા. પણ 99% ધંધાવાળા છે. હા હા ચેલિયું ચેલા મૂંડી એના પૈસા હડફે છે. 52 અક્ષરી શબ્દોની જાડા કથણી બકણી કરી પછી ચેલિયું ચેલાને મુક્તિ મોક્ષના લાલચ આપીને ઝાડ પાથરીને ભોળા પારાને ફસાવી લે. લાલચમાં બધાય ફસાઈ જાય અત્યારે. બધાય ફસાય છે. તો હું રોજ તમારા વિડીયો જોઉં છું અને રોજ સાંભળું છું, એમાંથી ઘણું જાણવા મળે છે. એટલે બીજા આપણે ક્યાંય કોઈ બીજા એવો કોઈ બાબા સાધુ સંતો પાસે આપણે જવાની જરૂર જ નથી, કારણ કે આપણે અંદર જ પડ્યું છે ને જો એ આપણને મળી જાય તો બીજું શું જોઈએ એમ. જે છે આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં હાલી જીવ છે. હા એટલે બધો એ મેં 3-4 મહિના થયા તમારો વિડીયો જોઈ અને એમાંથી મને જે સોમ શબ્દ નું મળ્યું છે એ મેં 3-4 મહિનાથી ચાલુ કર્યું છે. કામ કરતા સુતા બેઠતા એ જાપ ચાલુ છે. હવે અત્યારે ધ્વનિ અત્યાર સુધી મને સંભળાતી, હવે ધ્વનિ પણ નાદ પણ નથી સંભળાતો. અત્યાર સુધી નાદ સંભળાતો, હવે નાદ બંધ થઈ ગયો છે. તમે પકડી લીધું હે, પકડનારો જ મહાન કહેવાય છે અત્યારે. એ તો પરમાત્મા હોય ને, આપણાથી કાંઈ ન થાય બાપુ. પણ મોહર તો ગુરુની છે ને, દેહધારી ગુરુની મોહર મારવી પડે. હા હા તમારી પાસે 4 વ્હીલ ગાડી હોય કે 2 વ્હીલ ગાડી હોય, તમને આઈટી ઓફિસમાં તમને લાયસન્સ ન મળે તો વિધાઉટ લાયસન્સ તમે ગાડી ચલાવો તો ગમે ત્યાં એરેસ્ટ થવાનો પોઈન્ટ ઉપર સંભાવના બને છે, દંડ પણ થઈ શકે બરાબર. બરાબર પણ જો તમારી પાસે લાયસન્સ હોય તમારી ગાડી કંઈ રોકાય નહીં. ન રોકાય. હા ગુરુનું લાયસન્સ, દેહધારી ગુરુનું લાયસન્સ હોવું જરૂરી છે. લાયસન્સ આપી ગયા પછી જો જેમ તમે સરકારી લાયસન્સ આઈટી ઓફિસમાં કઢાવવા જાઓ ને, હા હા આરટી ઓફિસમાં ને, હા હા ત્યાં તમે આરટી કે આઈટી મને કાંઈ હું ભૂલી ગયો, આરટીઓ આરટીઓ ઓફિસમાં બરાબર. હવે તમે લાયસન્સ કઢાવવા ગયા તો પછી તમને લાયસન્સ આપી દીધું, પછી લાયસન્સ આપનારો તમારી સાથે ન હોય હા પછી ન હોય બરાબર. તમને લાયસન્સ આપી દીધું ને એટલે એ લાયસન્સ તમારું સબૂત થઈ ગયું. બરાબર. પણ લાયસન્સ આપનારો એમ ન કે ના ના મેં લાયસન્સ આપ્યું એટલે લાયસન્સ આપનારો ગુરુ છે. પછી ગુરુ એમ ન કે હું તમારો ગુરુ છું. જો તમારી ગુરુની દેહની આખી જિંદગી સેવા કર્યા રાખો તો એ જીવન જાય નરકમાં. બરાબર. કારણ કે દેહ કોઈ ગુરુ નથી, ગુરુ શબ્દ છે ગુરુ શબ્દ છે બરાબર. ચિત્તનો ગુરુ આત્મા છે. હા એ પણ સતગુરુ અને સદગુરુનું પણ જે અંતર હતું ને એ પણ તમારા વિડીયો દ્વારા બાપુ સમજવામાં આવ્યું છે. હા એટલે અમારે જે અત્યારે સતગુરુ જે ગાદીપતિ બેસે છે એ પણ અત્યારે બહુ એની પાસે સારું જ્ઞાન મળે છે. અમે સવાર સુધી પાઠ કરતા હોય ભજન ભક્તિ, ઘણું જાણવા મળે છે. એના પણ આશીર્વાદ સારા છે અમારી ઉપર. એના થકી જ અમે અત્યારે આ રસ્તે આગળ હાલ્યા છે. તમે શું વ્યવસાય કરો છો? વ્યવસાયમાં મારે લુહારી કામનું છે, લુહાર જ છું. અતિ ઉત્તમ. ને આ બધી વાહનનું જે કામ હોય મેકેનિઝમ એનું, આ બધી એસેસરી બનાવવાનું એવું બધી કામ કરીએ છીએ. અને ફ્રી ટાઈમમાં ભજન, સવારે કામ ને ફ્રી ટાઈમમાં ભજન, પછી સિવાય કાંઈ નહીં. હવે આ છે ને, આ શિવની વ્યાખ્યા જે મેં કરી એક નોટ કરી લેજો. શિવનું કોઈ સ્વરૂપ નથી, પણ આપણે એને આ એક પ્રતીક મૂક્યું છે. બરાબર. અને એક ગુરુદેવ માફ કરજો પણ અમારા જે અત્યારે ગાદીપતિ જે અમે જે ગુરુ માનીએ છીએ ને એની અમને શિવના પિતા સદાશિવ પિતા છે. ફાઇનલી તો હું બોલ્યો, એ તો હું બોલ્યો. હા એટલે એ અમારા ગુરુએ કીધેલું છે અમને. હું બોલ્યો જ ખરો હું. હા બરાબર છે. હા સદાનો અર્થ સદાના માટે છે, જેનો કંઈ એક કાળમાં નાશ થાય. જો કે આત્મા અવિનાશી છે, જીવ અવિનાશી છે બરાબર. અહીંયા કહેવામાં આવ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર અંશ જીવ અવિનાશી. હવે ઈશ્વર કોણ છે? ઈશ્વરને અહીં પરમાત્મા ગણવામાં આવ્યો છે અને જીવને સુરતા ગણવામાં આવે છે. એટલે સુરતા અવિનાશી છે, ઈશ્વર અવિનાશી છે. પછી જે પરમેશ્વર છે ને એ સદાશિવ છે. અને એ પણ, અને બાબુ બીજું પણ માફ કરજો, અમારે એક ગ્રાહક જ છે ને એ પણ ટૂંકમાં થોડા ઊંડા ઉતરેલા છે. એટલે એ ભગત જ છે. એટલે એના દ્વારા પણ આ ટીપાનું એ રીતે જાણવા મળ્યું હતું કે આપણે જેવો આહાર લઈએ ને એ પ્રમાણે આપણી અંદરથી જે વરાળ છે ને એ ઉપર જાય છે. એ પ્રમાણે તમે કેવો આહાર, કેવો વિચાર, તમારા આહાર વિહાર પ્રમાણે એ અમૃત બને કે ઝેર બને. એટલે મને એ રીતે થોડું ઘણું એ રીતે જાણવા મળ્યું હતું. એટલે હું અચકાઈ નહીં ગયો હતો. મેં કીધું આમાંથી મારે સાચું હું સમજવું. ના એ બરાબર જ છે ને, આહાર પ્રમાણે બને ને અને એવું મન. હા અને એવું મને, એટલે તમે જેવું ખાવ એ પ્રમાણે વરાળ પ્રમાણે ઉપર તમારે પાણી બને, પછી જેવો ખોરાક એ પ્રમાણે અમૃત બને અને ઝેર પણ બને. હાથી તમને એને બરાબર કીધું. કારણ કે તમે જો નિર્દોષ પ્રાણીના ઘણા બધા લોકો ખાતા હોય છે બરાબર. હવે એનું જે મન કેવું હોય છે? અસુર ટાઈપનું બરાબર. શુદ્ધ શાકાહારી ભોજન કરતો હોય તો બરાબર. તો જો કે શુદ્ધ શાકાહારી ભોજન કરવું એમાં જીવાત્મા તો રહેલા જ છે, પણ અકર્તાના ભાવે ખાવાનું બરાબર. તો એમાંથી અમૃત જ બનવાનું છે. હવે અમૃત એટલે શું છે કે શુદ્ધ શાકાહારીથી અમૃત એટલે સારા વિચારો તમને આવે બરાબર. અને ખોટો અખાત જે ખાત છે એ ખાય તો ખરાબ વિચારો આવે.
એટલે વિચારોથી જ આ આપણું આખું નિર્માણ થતું હોય છે આપણા જીવનનું. આચાર વિચાર આપણે જે કહીએ છીએ. વિચાર પવિત્ર હોવો પડે. વિચાર ઉઠે છે મનમાંથી, બરાબર. હા બરાબર. પછી મનમાંથી વિચાર ઉઠો એટલે ચિંતન કરીને બુદ્ધિને આપી દે, બુદ્ધિ નક્કી કરે એટલે અહંકાર આચરણમાં મૂકી દે. હવે જેવો તમારો વિચાર હશે, અત્યારે તમે જુનાગઢ છો, બરાબર. હા બરાબર. હવે તમને એમ થાય કે તમને વિચાર આવ્યો, ઘરે બેઠા છો કે ભાઈ મારે ગુરુ દત્તાત્રેય જવું છે, બરાબર. એટલે તમને આ વિચાર આવ્યો એટલે ગુરુ દત્તાત્રેયને લગતા તમામ તમારા દિમાગમાં આવવા માંડે કે આ ભાઈ ભવનાથ આવ્યું, ભવનાથથી હવે હું ઉપર ચડ્યો, પગથિયા આટલા પાર કર્યા, હવે ભૈરવ ટેકરી આવી, બરાબર. હવે સીતાવનનો રસ્તો આવ્યો, પછી આગળ વધેલા અંબાજી માતાનું મંદિર આવ્યું, પછી ગાયના ગળામાંથી નીકળવાનું એ આવ્યું, પછી તમે નીચે ઉતરે એક ધારા, પછી ફરી એક ધારા ઉપર ચડ્યા, પછી હવે ગુરુ દત્તાત્રેયની છેલ્લી ટૂંક આવી, ત્યાં ઉપર એક ઘંટ છે, બે પગલાં છે, બરાબર. આવું તમારી અંદર બધું ચિત્ર આવવા માંડ્યું ને, કારણ કે તમને ગુરુ દત્તાત્રેય પ્રત્યેનો વિચાર આવ્યો એટલે બધું આખું ચિત્ર આવવા માંડ્યું ને. બરાબર છે. તો એવી રીતે એટલે પછી એ ચિત્ર તમારી ઉપર હાવી થઈ ગયું, કારણ કે ટોટલ જે તમને વિચાર આવ્યો એ જ વિચારોની સંખ્યા વધી ગઈ, એટલે તમારું શરીર ઘરેથી ઊભું થયું અને ગુરુ દત્તાત્રેય તરફ જવા રવાના થયું. બરાબર. દાખલા તરીકે પછી તમને કોઈ અન્ય ગલત વિચાર આવ્યો કે ભાઈ માનો કે મૈથુનનો વિચાર આવ્યો, એટલે તમને એને લગતા વિચાર આવ્યો કે સુંદર સ્ત્રી છે, ટોપ સ્તનો છે, ભરાવદાર અણિયારી આંખો છે, આન તેને XYZ ટોટલ તમને શરીરનું બધું ચિંતન થવા લાગે એટલે તમને એની સંખ્યા વધી જાય એટલે તમે એ તરફ દોડવાના છો. બરાબર છે. એટલે જે પ્રમાણે આપણા વિચારો છે એ પ્રમાણે આપણે કાર્ય કરીશું. અને વિચારો બને છે મનમાંથી, મન બને છે અન્નમાંથી. બરાબર. આવી ગઈ વાત. એટલે જેવું અન્ન એવું મન, એ જે ભાઈ તમે વાત કરીને ફાઇનલ વાત છે. બરાબર. એટલે ખોરાક હંમેશા શુદ્ધ અને શાકાહારી જોવો પડે. બરાબર છે. એટલે એ હું કન્ફ્યુઝન એમાં જ હતું બાપુ. અમારે જો કે ઉપરવાળાને કહીએ, અમારા ગુરુદેવ પણ એવા મળ્યા છે એટલે અમને સારું સારું જ આપે છે. સરસ. એ રસ્તા ઉપર અમે હાલીએ છીએ એટલે અમે ક્યાંય ઉપરવાળો ન ભટક, જેટલું થાય એટલું આપણાથી કરીએ, જ્યાં પુગાય ત્યાં સુધી પૂગીએ. પણ ગુરુદેવે તમને પૂર્ણ નામ આપ્યું છે? કેમ પૂર્ણ નામ? એટલે તમે તો કહો છો ને સોહમ શબ્દ મેં તમારા વિડીયામાંથી પકડ્યો, તમારા ગુરુ દ્વારા જ નથી મળ્યું નહીં? ગુરુદ્વારા નથી મળ્યું, મેં તમારા વિડીયામાંથી પકડ્યો છે. મને એવું અંદરથી એવું લાગ્યું છે કે નહીં આ સત્ય છે. એમ કઈ ખોટું કરવાનું તો કીધું નથી ને, અંદરથી એવું લાગ્યું કે કરીએ એમ. હા તો બરાબર જ છે. હું તો જો ઓપન જ રાખું, સત્ય જ વાત કરું. જો ઘણા ગુરુ શું કહે ખબર કે ગુરુ મંત્ર કોઈને કેવો નહીં, બરાબર. ગુરુ ઉપદેશ કોઈને કેવો નહીં, ગુરુનું આપેલું ધ્યાન કોઈને કેવું નહીં. હું તો એમ કહું છું કે બધાને કહી દઉં, કઈ વાત શું થાય ભાઈ કે નરકમાં જવાનો છો? ઘણા ગુરુ એમ કહે છે કે ગુરુ મંત્ર કોઈને કહેવો નહીં. જો ગુરુ મંત્ર તમે કોઈને કહેશો તો તમે નરકમાં જશો. એટલે તમારો બાપુ વિડીયો જોઈને મેં પછી એવું અંદરથી વિચાર્યું કે મને કોઈ ગુરુએ ગુરુ મંત્ર આપ્યો નથી, પણ તમારા વિડીયો દ્વારા જે મને મંત્ર મળ્યો છે એ મારી અંદરના સદગુરુએ એ મંત્ર લઈ લીધો છે. એટલે મારા સદગુરુએ મને આ મંત્ર આપ્યો, મેં એમ માની લીધું. હા તો એ તમારી જો છે ને, જે એક વિશ્વાસ છે, બરાબર, ભરોસો છે અને વિશ્વાસ જ વહાણ હાલે છે આપણે કહી છીએ ને. બરાબર. તો એ તમે પકડું તો બરાબર છે. કદાચ તમે ઘણા બધા લોકો ગીતામાં કહે છે કે ઘણા ગુરુ કરીને મને જાણી લે છે, ઘણા અનાયાસે પણ જાણી લે છે. ભગવાન સ્વયં અનાયાસે એટલે અચાનક, ને ઘણા ગુરુ પાસેથી નામ ઉપદેશ લઈને જાણી લે છે. તો એ વાત એ સાચી છે, અનાયાસે જાણી લે છે. પણ છતાંય શું છે કે ગુરુની મોહર, ચલો એ તો ઠીક છે, હું તમારા ગુરુ સાથે ક્યારેક વાતચીત કરીશ એટલે તમને. એટલે મેં અમારા ગુરુને પણ પૂછ્યું હતું કે આ રીતે મેં સોહમ શબ્દ, સોહમ જાપ ચાલુ કર્યા છે, તો મને કે પેલા એવું હોય તો કે ભાઈ કે નિકુંજ તું કે ઓહમ પેલા પકડી છે, પછી સોહમ પકડજે. એટલે મેં કીધું ભલે એના વિશે હું જાણીશ, પણ હવે આ સોહમ તો હું બંધ નહીં જ કરું બાપુ. અરે તમે કીધું એ પણ હું જાણીશ. ઓહમ પેલાનો આવ્યો, ઓહમ માંથી જ સોહમ પ્રગટ થયો છે, બાપમાંથી દીકરો આવ્યો. બરાબર છે. ઓહમ માંથી સોહમ પ્રગટ થયો. ઘણી વાર બોલતો હોય તમે સોહમ લખો, સોહમ માંથી સહન હળકટ નાખો, ઓહમ વૈતો કે એટલે તમે સોહમ જ પકડ્યું છે, કારણ કે ઓહમ તમારા વિડીયોમાંથી જ મેં ક્લિયર કરેલું છે. હું એક વિડીયો 2-3 વાર સાંભળ્યું તમારા, એટલે મને 100% સટીક મગજમાં બેસી છે. સમજી ગયા? હા તો બરાબર વાત છે. તમારા ગુરુએ કીધું ને કે ઓહમ પકડો, પણ ઓહમ સ્વયં પરમપિતા પરમાત્મા છે. બરાબર. પણ આપણે પહેલા સોહમ સુધી જવું પડે ને. પગથિયું તો જોઈએ ને પેલું. હવે આપણને માનો કે તમારો બાળક થયો, બરાબર, તમારો બાળક પૂછે મારા દાદાનું નામ શું, એટલે તમારો જે બાળક છે એને તમે સમજી લ્યો મન, બરાબર. પછી તમે તમારો બાળક તમને પૂછીએ કે બાપુ તમારું નામ શું, એટલે તમે સમજી લ્યો કે હું સોહમ. પછી તમારો બાળક મને એમ પૂછે દાદાનું નામ શું, તો તમે કહી શકો ઓમ. બરાબર. ઓમ આપણે આજે સોહમ જપ કરીએ છીએ, ટૂંકમાં એને ઓમની પણ સમજી શકીએ કે નહીં? અરે પ્રભુ, સોહમ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે ચાલી રહ્યો છે એને જ ઉન્મુનિ કહેવાય.
હા હા. એક અમારે આપણે જુનાગઢમાં દશરથ બાપુના વિડીયો પણ આવે છે. ઈ એમ કહે છે કે નાકની અણી ઉપર તમે ધ્યાન કરો ને એ ઊંઘની મુદ્રા કહેવાય. અરે અને તમારા પ્રભુ, વિડીયોમાં એ આને વાત પણ તમારી સાચી છે. દશરથ બાપુની જગ્યાએ સાચા છે કે નાકની અણી ઉપર, તો કેટલાય ઓડિયોમાં બોલ્યો સૌ હા બરાબર કે છે. નાકની અણી અગ્ર ઉપર, નાકના આગળના બે નાકની વચ્ચેની જે અણી રહીને ત્યાં તમારી માત્ર આંખો સ્થિર કરવાની છે. હા બરાબર છે. આંખો સ્થિર કરી, બરાબર. પછી આંખો તો ત્યાં સ્થિર થઈ, તો હવે મન બચ્યું કે નહીં? હા બરાબર છે. તો ત્યાં ધ્યાન ધરવું. ધ્યાન કોણ ધરે? મન. ત્યાં ધ્યાન ધરે મન જ, બરાબર. સર્વપ્રથમ મનને સ્થિર કરવાની સાધના. દશરથ બાપુ તો મહાન સંત છે, હોય કોઈ સામાન્ય નથી, બરાબર. હા ના ના, હું એના પણ વિડીયો જોઉં છું ને રોજ. એટલે હવે ત્યાં આંખો ઉપર દ્રષ્ટિ નજર રાખવાની. તમે શું કીધું? નજર રાખવાની. પછી શ્વાસ જે મન, વૈધું મનને તમે લઈ જાઓ શ્વાસોશ્વાસની ક્રિયા જે ચાલી રહી છે ને એની અંદર. હા બરાબર છે. એટલે ધીરે ધીરે મન સ્થિર થતું જશે. સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય એટલે તમે આપણી સુરતા ચિત્તમાં ફેરવાઈ જાય. મન પછી ચિત્તની અંદર સમાઈ જાય. પછી એ ચિત્ત જે છે ને એ સોમ શબ્દમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં લાગે ને, એટલે એ ચિત્તરૂપી સુરતા ધ્યાન ધરે. ચિત્ત જે સુરતા છે ને એને સુરતા કહેવાય. એને જે ધ્યાન ધરી સોમ શબ્દને નૂરતા કહેવાય છે. હા બરાબર છે. આને કહેવાય નૂરત સુરત. પર જ્યારે સુરત સ્વયં નૂરત બની જાય, મતલબ નૂરત સ્વયં સોમ શબ્દ સ્વરૂપે નૂરત. નૂરત એટલે પ્રકાશ. બરાબર છે. પછી એ સોમ શબ્દ ઉપર ચડતો જ્યારે 10મા દ્વારમાં પહોંચે છે ત્યારે પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને પછી દેહથી વિદેહ થઈને સદાશિવ રૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. બરાબર છે. તો નાકની અણી ઉપર ધ્યાન ધરવું, એ આંખો સ્થિર કરવી. હું ઘણા ઓડિયો બોલું છું કે આંખો વીંચી જાવ તો નીંદર આવી જાય, તમોગુણમાં પકડાઈ જાવ. આંખો ખુલ્લી રાખો તો બધું દેખાય, રજોગુણમાં પકડાવો. પણ આંખો સેન્ટ્રલમાં રાખો ને એને સત્વગુણ કહેવાય. સત્વગુણ. બરાબર. એટલે સત્વગુણ આંખો તમે સ્થિર કરશો ને નાકની ઉપર બે, એટલે આ કપાળનો આ ત્રિકુટીનો ભાગ ખેંચાવા લાગશે ધીરે ધીરે. હા બરાબર છે. ત્યાં ખેંચાય, તમે ટ્રાય કરી લેજો. ને ખેંચાય ને એટલે સૂક્ષ્મણાનું અંદર હલનચલન ધીરે ધીરે થવા માંડે. શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરવાનું છે. હા બરાબર છે. બરાબર. એટલે તમે બધા ઓડિયો સાંભળશો એટલે ધીરે ધીરે તમને ખબર પડી જશે. હા સાંભળું જ છું ને. મેં તમને કમેન્ટો પણ ઘણી વાર કરેલી છે. એટલે મેં કીધું જ્યારે વારો આવશે ત્યારે મેં કીધું. એટલે દશરથ બાપુએ જે બતાવ્યું, જો બધા સાધુ બતાવતા હોય સરખું, સરવાળે એક જ રસ્તો હોય. રસ્તો એક જ હોય. પણ બીજા કોઈ શું છે, હું જે બતાવું છું ને કોઈ પણ આડઅસર વગરની લાઈન છે. હા બરાબર છે. હું વિડીયો દ્વારા જ બાપુ આ છે ને, બાકી બધું પર્સનલી કોઈ બાપુને મળવા જવું ને એવું નહીં. આપણે વિડીયો ઉપર જેમ આપણને અંદરથી એમ થઈ જાય કે નહીં આ સાચું છે તો એને જ આપણે ગ્રહણ કરવાનું. સત્ય શબ્દ છે ને માણસને ફોહરવા ઉતરી જાય, ચોંટી જાય. હા કટારીની જેમ. હા, જેમ અજ્ઞાનને કાપે જ્ઞાન, હા લાકડાને કાપે કરવત, એમ જ્ઞાન અજ્ઞાનને કાપે બરાબર છે. અને શબ્દો ચોંટી જાય. બરાબર છે. આ જ રીતનું છે. એટલે ઘણા એવું કહે છે કે ભાઈ ગુરુ ઉપદેશ, ગુરુ ધ્યાન, ગુરુ ઉપદેશ, ગુરુ મંત્ર કોઈને કહેવાય નહીં. આનો અર્થ શું છે? તો કે ભાઈ કોઈને કહી તો શું થાય? ગુરુ મંત્ર કોઈને કહેવાય નહીં. કહી તો શું થાય? તો કે 84માં જવું પડે. બરાબર. તો પછી માનો કે એક વ્યક્તિ દારૂ વેચે છે, બરાબર. હા બરાબર છે. હવે એ દારૂ વેચનારો એમ કહે કે ભાઈ હાલે આમ કોથળી દારૂ દઉં, કોઈને કહેતો નહીં હોતું બીજાને, હા તો શું કામ એ ના પાડે છે કે એને પકડાઈ જવાની બીક છે. બરાબર છે. એમ ગુરુ મંત્ર કોઈ કહે એટલે ઓલા ગુરુને બીક છે કે અમારી પોલ ખુલ્લી જાય અને અમારો ધંધો હાલશે નહીં. હા બરાબર છે. બરાબર. બાકી જેને દૂધ વેચવું છે એને કહે છે હંતાઈને વેચવાની જરૂર ખરી? નથી નથી. હા તો આ ગુરુ ઉપદેશ બધા આપે છે, દરવાજા બંધ કરી દઈએ, કોટવાલ રાખે, પછી કોઈ સાંભળવું ન પડે ને, બરાબર. હા હા તો પછી સાંભળવું ન પડે ને ગુરુ ઉપદેશ આપે તો એને શું થયું કે ભાઈ અમારો કોઈ મંત્ર કે બહાર ન પડવો પડે. બહાર પડે તો થઈ જાય શું? એમ હા બરાબર છે. કાંઈ થતું નથી. આ બધું શું છે એની એક આને કહેવાય. હું નથી વાત કરતો કે ડાબલીમાં કાંકરા હતા, ડોહીમાં, એટલે સરવાળે કાંકરા જ હોય. કાંકરા વેચવા હોય ને દારૂ વેચવો હોય ને હંતાઈને વેચે, દૂધ વેચીને હંતાઈને કાંઈ કર્યું નથી. બરાબર છે. હું તો બધાને ઉપદેશ ખુલ્લા જ કરું છું. હું ખુદે કહું છું કે હું સોમ શબ્દ લાઈન ઉપર હાલી રહ્યો છું. હા બરાબર છે. બરાબર. એમાં દાબવાની ક્યારે જરૂરત જ છે? કાંઈ જરૂર નથી. હા અને આ બધું દબાવીને રાખે છે ને એક પ્રકારના ધંધા છે. એનો ભેદ ખુલી જાય કે ભાઈ આ તો ખોટું છે, હા બરાબર છે. હા એટલે એને છેલ્લી છેલ્લે તૂટી જાય અને એનો ધંધો થઈ જાય બંધ. હા બરાબર છે. બાકી આપણે ભક્તોને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી ન શકીએ. બધાય સંતોએ કીધું છે, બરાબર. હવે અહીંયા રવિદાસભાઈ બાપુ કહે છે કે ઓમ સોમ કે ઉપરે 12 અંગુલ હે 12. આ કહી તો દીધું. હા બરાબર છે. બધા સંતો કહે છે, આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના તમામ ગ્રંથોમાં લખ્યું છે જપો સોહમ અજપ્પા ગાયત્રી. હા એમ ક્યાં કીધું છે જપો અજપ્પા ઓમ ગાયત્રી? જપો અજપ્પા જાપ સોહમ ગાયત્રી કીધું છે. હા હા ઓમ તો સ્વયં પરમપિતા પરમાત્મા જ છે. હા હા એને ક્યાં જપવાની જરૂરત જ છે? એ તો ઓટોમેટિક ખેંચી લે આપણી. ત્યાં દશરથ બાપુના વિડીયોનું પણ બાપુ મેં એક લખેલું છે કે ઓમ સોમ શિવ શક્તિ અમર પછડો આદ્ય મૂર્તિ જપે જપ કટે પાપ અલખ નિરંજન આપો આપ.
હા તે બરાબર છે. ઓહમ સોહમ શિવ શક્તિ, બરાબર. હા હવે અહીં સોહમને દશરથ બાપુએ સોહમને સુરતા કીધી છે, શક્તિ એટલે સુરતા, હા અને ઓમને શિવ કીધો છે, હા. બરાબર. એ બે સરવાળે એક જ વાત છે. પછી શું કીધું? અમર પછેડો આદ્ય મૂર્તિ. બરાબર. અમર પછેડો, અમર જ્યાં મૃત્યુ છે નહીં, પછેડો એટલે એ પછેડાને તમે ઓઢી લ્યો. હા. પછી પછી જપે જાપ કટે પાપ. જપે જાપ, નિરંજન આપો આપ. હા, જપે જાપ કટે પાપ. જપે જાપ. હવે જાપ જપવાનું કીધું ને, જાપ ક્યાં જપવાનું છે? શ્વાસોશ્વાસની ઓલરેડી ચાલી જ રહ્યો છે. હા, ચાલી રહ્યો છે. હા અજપ્પા, બરાબર. હા કટે પાપ, આ પાપ બધા કપાઈ જાય. પછી હા, અલખ નિરંજન આપો આપ. બરાબર. અલખ બોલ્યા. શું તમે બોલ્યા? અલખ. અલખ નિરંજન આપોઆપ. અલખ એ આત્મા, નિરંજન એ પરમાત્મા. બરાબર છે. આપોઆપ તમે આત્મ છો, પરમાત્મા તમે બની જાઓ. તો એ દશરથ બાપુની વાત સાચી જ છે. બરાબર છે. એટલે એવું અમુક મેં લખેલું છે કાગળમાં, એ ક્યારેક ક્યારેક હું વાંચતો હોય ને કોટ કરતો હોય. હા. દશરથ બાપુ એક ટોપ લેવલના સંત છે. અરે એના વિડીયો હું બહુ જોઉં છું. પછી તમારે એક બે વિડીયો આડા આવી ગયા, એમાં મેં એ જોયા, પછી એમાં રુચિ જાય ગઈ, એટલે એ હવે રોજનું મારે થઈ ગયું છે જોવાનું રાતે. ગમે એક પકડાય, મને એમ ખબર, નદીમાં આપણે પડ્યા હોય અનેક તુંબડા તરતા જતા, એક તુંબડું પકડાઈ ગયું, પછી બીજાને પકડવાની કઈ જરૂર ખરી? નહીં, પછી જરૂર નથી. અત્યારે આ સોહમ જાપ પકડાઈ જ ગયો છે, એટલે ચાલુ જ છે હવે કોઈ પણ સ્થિતિમાં. આપણે દરિયામાં પડ્યા અથવા નદીમાં ડૂબીએ છીએ અને અનેક તુંબડા આપણી સામે તરતા જાય છે, અને એક તુંબડું આપણે પકડી લીધું એટલે એ તુંબડું તારી જ દે, પછી બધાને પકડવા જવાય ખરું? ન જવાય. પછી વચ્ચે આપણે આવી ગયા હોય ને કે ભાઈ મારું તુંબડું તો ખરાબ છે, ઓલું તુંબડું સારું છે, એને પકડવા જાવ, વચમાં પાણી હોય, ડૂબી જવાની તાકાત સંભાવના છે. હા, બરાબર છે. પણ તુંબડું પકડતા પહેલાં વિચાર કરવાનો કે આ તુંબડામાં હોલ નથી, કાણું નથી, મને આ તારવામાં સક્ષમ છે, મને ભવસાગર રૂપી સમુદ્રમાંથી પાર પાડી દેશે. પછી જોઈ જાણીને પછી તુંબડું પકડાય, પકડ્યા પછી એને છોડાય નહીં. છોડાય. હા, બરાબર છે. ખ્યાલ આવી ગયો? હા, બરાબર છે બાપુ. તો હવે આ ઓડિયો મૂકું કે ન મૂકું? ના ના, મૂકી દે બાપુ. વાંધો નહીં ને? બાપુ કઈ વાંધો નહીં બાપુ. અને જુનાગઢ આવવાનું થાય તો નંબર રાખજો, મુલાકાત લેજો, કઈ પણ કામ પડે તમારે. જુનાગઢ હું આવતો જ મંગળદાસ કરીને નાગાજી મહાત્મા છે મારા, લગભગ એ માનો ને 40 વર્ષ પહેલાંના મિત્ર છે. અત્યારે તો કોઈને મળતા નથી. શીતકાલેશ્વરના ભોયરે હું આવી ગયો છું. હા, એટલે એવું કઈ આવવાનું હોય ને તમારે, એવું કઈ કામકાજ હોય, કઈ એવું હોય તો કોન્ટેક્ટ કરો તમે. તમારે આપણે સેવામાં જ છે, બજરંગ દળમાં પણ જવાબદારી છે. કોઈ વાંધો નહીં. કામકાજ હોય તો તમે કીધું ને, કામકાજ હોય તો કહેજો. કોઈ પણ જાતનું ગમે એ કામ હોય હા તો કહીશ, બરાબર. ભલે બજરંગ દળમાં વિશ્વ હિન્દુ પરિષદમાં જવાબદારી છે, એટલે સેવાના કામ સાહેબ એ બધા પોતપોતાની રીતે બધા સેવા સાચી જ કરે છે. હંધાય બધા લોકો સાચું, હું એમ નથી કહેતો બજરંગ દળ ટોપ લેવલ છે, બધા ટોટલ માણસો સેવા પોતપોતાની રીતે કરે જ છે. એ બધી સારામાં સારી સેવા છે. એની સેવા કોઈની અફેર જવા જ નથી કે ભગવાન કૃષ્ણ કહે છે કર્યા વગર કંઈ મળશે નહીં, કરેલા ફેરું જશે નહીં. બજરંગ દળ વાળાનું સારું જ કામ છે, જબરજસ્ત કામ છે. બરાબર છે. એટલે તમારે અહીંયા આવો, મુલાકાત લ્યો, તમે તમારા ગમે કામકાજ કોઈ પણ જાતનું હોય તો તમારે બેજીજક ફોન કરી દેવાનો. જુનાગઢમાં જોઈએ આપણે. ભલે, સારું. હવે ઓડિયો લાંબો થઈ જશે, 33 મિનિટ ઉપર થવા આવ્યું, બરાબર. હા, ના ના, ભલે મૂકો તમે તમારે મૂકી. હા તો જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય.